સુરતમાં દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની સ્થિતિ 4 થી 5 દિવસે ભારે ગરમી પડી શકે છે। સિવિલ હોસ્પિટલમાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી। હીટ વેવના કેસને ધ્યાનમાં રાખી બેડની વ્યવસ્થા કરવામાં આવી। નાના બાળકો અને વૃદ્ધો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળે। ગરમીની અસર આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હીટવેવની સ્થિતિ જોવા મળી છે। 4 થી 5 દિવસમાં ભારે ગરમી પડી શકે છે। સિવિલ હોસ્પિટલમાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। હીટવેવના કેસને ધ્યાનમાં રાખીને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। નાના બાળકો, વૃદ્ધો અને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળે। ગરમીની અસર આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ પડી શકે છે। સિવિલ હોસ્પિટલમાં 15 કુલરની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે તે બાબતે અત્રેની જે નવી સિવિલ હોસ્પિટલ સુરત જે છે, જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં ઓપીડી તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકવામાં આવ્યા છે। તદુપરાંત એક 10 બેડનું અલાયદો રૂમ પણ રાખવામાં આવ્યો છે કે જે વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ છે ઉપલબ્ધ છે। અને જો કોઈ પેશન્ટ ઇનકેસ આવે તો એને માટેની ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને એ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। અને લોકોને ખાસ કરીને જણાવવાનું કે અત્યારે જે હીટવેવ છે, જે 12 થી 3 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમને માટે સલાહભર્યું છે। તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા એ આ સમય દરમિયાન નીકળવાનું ટાળે। અને જો ઇનકેસ નીકળવું પડે તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ બી પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે। તેમજ પોતાને બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે, જેથી કરીને પાણીથી લઈને છાશ કે કંઈ પણ પીણા પી અને પોતાની રીતે લીંબુ શરબત, નાળિયેર પાણી, છાશ કંઈ પણ પીને બહાર નીકળે, જેથી કરીને એને ડિહાઇડ્રેશન ના થાય। આમાં હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે, સિરિયસ થતા હોય છે। અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી। એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। અને મેં અગાઉ કીધું તેમ 12 થી 3 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।